નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જેનું નામ છે મારો પરિવાર, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 જેનું નામ છે મારો પરિવાર. તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો, સગા વહાલા અને સંબંધીઓ રહેતા હશે, અને તમારા પડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે આવતા જતા હશે. આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે. અહીં આપેલી જગ્યામાં તમારા ઘરના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેની સામે તેમની સાથેના સંબંધ લખો. તો ચાલો જોઈએ. તો વ્યક્તિનું નામ અહીં લખવાનું, તમારી સાથેનો સંબંધ શું છે તે અહીં લખવાનું, અને તમારા ઘરે ક્યારે આવે છે તે અહીં લખવાનું. મહેશભાઈ, અહીં તમારે તમારા પિતાનું નામ, માતાનું નામ, ભાઈ બહેન, કાકા કાકી, ભાઈ દાદા દાદી તેમના નામ લખવાના. અને તેઓ તમારા ઘરે ક્યારે આવે છે તો કે સાથે રહેતા હોય એટલે દરરોજ આવતા હોય એટલે અહીં લખવાનું દરરોજ. માલતીબેન માતા, તે દરરોજ આવે. જીયાન ભાઈ છે તે દરરોજ. રિયા બહેન છે દરરોજ. વિજયભાઈ કાકા દરરોજ. અવનીબેન કાકી દરરોજ. માહિર ભાઈ દરરોજ. રવજીભાઈ દાદા દરરોજ આવે છે. રેખાબેન દાદી છે તે દરરોજ આવે છે. કૌશિકભાઈ જે મામા છે તે તહેવાર પર તમારા ઘરે આવે છે. નિરાલીબેન મામી છે તે તમારા ઘરે તહેવાર પર આવે છે. અમિતભાઈ ફુવા છે તે તહેવાર પર તમારા ઘરે આવે. મનીષાબેન ફઈ તે તહેવાર પર ઘરે આવે છે. પંકજભાઈ માસા તે તહેવાર પર આવે છે. દયાબેન માસી તે તહેવાર પર આવે છે તમારા ઘરે. ત્યાર પછી પરિવારના આ બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે? કારણ આપો. વિદ્યાર્થી મિત્રો, તમે સહકુટુંબમાં રહેતા હોય તે સભ્યોમાંથી, બધા સભ્યોમાંથી તમને કયો સભ્ય વધુ ગમે છે તે તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે. પરિવારના આ સભ્યો પૈકી મને મારા મમ્મી સૌથી વધારે ગમે છે, કારણ કે મારી મમ્મી મને ખૂબ જ પ્રેમ કરે છે. તે મને ક્યારેય ખીજાતી નથી. મારા માટે નવી નવી વસ્તુઓ લાવે છે. મને હંમેશા કંઈક નવું શીખવે છે. એટલા માટે મને મમ્મી વધુ ગમે છે. ત્યાર પછી તમારા મામાનું ગામ, તાલુકો અને જિલ્લો લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા મામાનું ગામ, તેમનો તાલુકો અને જિલ્લો લખવાનો છે. મારા મામાનું ગામ આટકોટ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ત્યાર પછી તમારા માસીનું ગામ, તાલુકો અને જિલ્લો લખો. તમારે તમારા માસીના ગામનું નામ, તેમનો તાલુકો અને તેમના જિલ્લાનું નામ લખવાનું છે. મારા માસીનું ગામ સનાળી, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. તમારા પરિવારના સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ જાણો અને લખો. મારા દાદાનું નામ ખીમજીભાઈ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનું છે. તમારે ખીમજીભાઈ લખ્યું ત્યાં તમારે તમારા દાદાનું નામ લખવાનું. પછી દાદાના ભાઈનું નામ જે હોય તે લખવાનું. મેં લખ્યું છે મોલજીભાઈ. દાદાના પપ્પાનું નામ તમારે અહીં લખવાનું. મેં લખ્યું છે શામજીભાઈ હતું. અને મારા દાદીનું નામ વજીબેન હતું. તમારે તમારા પરિવારના સભ્ય પાસેથી પૂર્વજોના નામ મેળવવાના છે. તમારા મમ્મીના પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાના નામ જાણવાનો પ્રયાસ કરો અને નોંધો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે જે તમારે તમારા મમ્મી પાસેથી મેળવવાનો રહેશે. તમારે
તમારા મમ્મીના પપ્પાનું નામ પૂછવાનું અને તેમના દાદાનું નામ પૂછવાનું. મારા મમ્મીના પપ્પાનું નામ ગોરધનભાઈ છે અને તેમના દાદાનું નામ બેચરભાઈ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.